નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. બરાબર, ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્ક રિવોર્ડને તમે મેન્ટેન કરી શકો. હવે ખાસ મહત્વની ડિસ્ક્લેમર છે આ, કેમ કે આપણે હાઇલાઇટ તો થયા છે. બરાબર, કેમ કે આજે લગભગ 5 વાગ્યાની આજુબાજુ આપણી ટેલિગ્રામ ચેનલ ઉડી ગઈ, મતલબ ટેલિગ્રામે બેન કરી દીધી. બરાબર, હવે આ ટેલિગ્રામ ચેનલ બેન થવાના 2 જ કારણો હોઈ શકે. યા તો કોઈએ સેબીની અંદર રિપોર્ટ કરે, બરાબર, અને યા તો આપણો જે પ્રીમિયમ એનાલિસિસ વર્ડ છે, બરાબર, એ સેબીની ગાઈડલાઇન્સની વિરુદ્ધ થાય છે, જેને કારણે આ પ્રોબ્લેમ આવે છે. બરાબર, તો જો કદાચ કોઈએ સેબીને રિપોર્ટ કર્યો હોય તો આપણા માટે સારી વસ્તુ છે, કેમ કે ચેનલ ઉડાડી દેવાથી કાંઈ વરવાનું છે નહીં. એ ચેનલને ઊભી કરવામાં પાછા 5 થી 7 દિવસ જ થશે. બરાબર ને મિત્રો? જો તમારા બધાનો સપોર્ટ રહ્યો તો ફરી એને ચેનલ પાછી ઊભી થઈ જશે. એમાં કોઈ નવીનતા છે નહીં, કેમ કે કોઈ પણ વસ્તુની અંદર પ્રોગ્રેસ કરવા માટે એફર્ટની જરૂર છે, નહીં કે ચેનલની. એટલે જે મિત્રોએ કદાચ એવું કર્યું હોય, કોઈ મારા ખાસ ચાહક મિત્રો, બરાબર, કે જે મિત્રો વારંવાર આવી ટ્રાયો કરે છે, જેનો મને આઈડિયા પણ છે, બરાબર, પણ જો એ મિત્રોએ કદાચ એવું કર્યું હોય, આપણે એને બ્લેમ નથી કરતા કે એને જ કર્યું હશે. બરાબર, આ 2 રીઝનમાંથી કોઈ પણ રીઝન હોઈ શકે. પણ જો એને કર્યું હોય તો માત્ર ચેનલ ઉડાડી દેવાથી કોઈ ફેર પડવાનો નથી, કેમ કે ચેનલ એ 2 નંબરની વસ્તુ છે. બરાબર, મોસ્ટ ઓફ બધા મિત્રો મારી સાથે યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક આ બધામાં જોડાયેલા છે, અને લગભગ 1200+ વોટ્સઅપ ચેનલની અંદર થઈ ગયા છે અત્યારે. બરાબર, અને આપ સૌ મિત્રોનો સાથ અને સહકાર રહેશે તો જે ટેલિગ્રામ ચેનલ હતી એને જ મેમ્બરો બધા આપણી સાથે કનેક્ટેડ થઈ જશે. બરાબર, આજની તો 2 દિવસ પછી કે 3 દિવસ પછી જેમ જેમ ખબર પડશે કે સાહેબની ચેનલ તો નથી બતાવતી, એમ મેસેજ આવશે, એમ ચેક કરવાનો પ્રયત્ન થશે. પણ જે એક્ટિવ મેમ્બરો છે એ મોસ્ટ ઓફ આજ સાંજ સુધીમાં અથવા તો સવાર સુધીમાં જોઈન થઈ જશે. ઇન્સ્ટાગ્રામની અંદર મેં એક નંબર શેર કર્યો છે, બરાબર, જે નંબર ઉપર તમારે માત્ર શું કરવાનું છે તો કે હાઈનો એક મેસેજ કરવાનો છે, ઓનલી ફોર હાઈ. બરાબર, એટલે તમને સીધી લિંક ઓન ધ સ્પોટ રાતે 12 વાગે કરશો તો પણ મળી જશે. બરાબર, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં ભાઈ. બરાબર, કે ભાઈ ચેનલ ઉડી ગઈ છે તો હવે શું કરશું? બરાબર, બિલકુલ નહીં. એટલે નંબર છે, હજી કદાચ નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો, 72 260. બરાબર, મારો જ નંબર છે, 18065. બરાબર, 72 260 18065. આ નંબર ઉપર માત્ર એક હાઈનો મેસેજ કરજો એટલે તમને ટેલિગ્રામ લિંક સીધી મળી જશે. બરાબર, અને ટેલિગ્રામ લિંક મળ્યા પછી એમાં જોઈન ચેનલનો ઓપ્શન હશે, જોઈન ચેનલ. બરાબર, એના ઉપર ક્લિક કરી અને નોટિફિકેશન ઓન કરી દેજો, એટલે જેથી કરીને એ ગ્રુપની અંદર અથવા તો એ કોમ્યુનિટીની અંદર હું કોઈ પણ મેસેજ નાખી તમને નોટિફિકેશન આવશે, અને તે અપડેટમાં બતાવશે કે એમાં ચેટ પછીનું જે ઓપ્શન છે ને, અપડેટ્સ, કે જ્યાં તમારા સ્ટેટસ બતાવે છે, એમાં નીચે આપણી આ ચેનલ બતાવી દેશે. અપડેટ્સ ઉપર ક્લિક કરશો ને, નીચે જે 4 ઓપ્શન આપેલા હોય વોટ્સઅપમાં, એમાં અપડેટ્સની અંદર આપણી ચેનલ બતાવશે. બરાબર, તો બધા મિત્રો વોટ્સઅપ ચેનલ જોઈન કરી લેજો. આપણે ટેલિગ્રામમાં જશું, બરાબર, શોર્ટ ટાઈમની અંદર, 2-4 દિવસની અંદર. પણ મારો એક પ્રયાસ એ છે કે મોસ્ટ ઓફ પહેલા બધા કોમ્યુનિટી, મતલબ કે વોટ્સઅપની અંદર એક વખત એડ થઈ જાવ, બરાબર, એટલે ત્યાર પછી હું તમને ટેલિગ્રામ ચેનલની લિંક આપીશ. એટલે આપણે 2 પ્લેટફોર્મ સાથે કનેક્ટેડ રહીએ. બરાબર, તમારું શું કહેવાનું છે આ વિશે
એ જરા મને કોમેન્ટમાં જણાવજો કે ભાઈ બે જગ્યાએ કનેક્ટેડ રહેવું જરૂરી છે કે નહીં. એટલે ઇન ફ્યુચર આવો ક્યારેય પ્રશ્ન આવે તો આજે લગભગ 5 વાગ્યાથી લઈ અને 7 વાગ્યા સુધીમાં લગભગ 600 અથવા 700 મેસેજ પડ્યા છે મારા વોટ્સઅપની અંદર અને ઇન્સ્ટામાં થઈને, બંનેમાં થઈને, કે સાહેબ તમારી ચેનલમાં આ રીતની એરર આવે છે. બરાબર. તો આ તમારો પ્રેમ જોઈને પણ ખૂબ આનંદ થયો કે ભાઈ તમે એટલા ડીપલી મારી સાથે કનેક્ટેડ છો. બરાબર. બીજી વસ્તુ કે જે ઇન્ડિયા બુલ્સની અંદર જે મિત્રોને એકાઉન્ટ હતા ને આજે આપણે જે ગૂગલ મીટ રાખવાની હતી એ આ ચેનલ બંધ થવાને કારણે આજે આપણે કેન્સલ કરી છે. આવનાર 2 દિવસની અંદર આપણે ગમે ત્યારે એનું એક સેટઅપ રાખશું એટલે જેથી કરીને એ એપ્લિકેશનને સમજવામાં તમને સરળતા રહે. બરાબર. સમજી લ્યો આજનું માર્કેટનું રિવિઝન. અને બીજી એક ખાસ વસ્તુ, ક્રૂડના જે ચાર્ટ આપણે ગઈકાલે શેર કર્યા હતા, બરાબર, એની અંદર એક લાસ્ટ મુવમેન્ટ જોવા મળી. આખો દિવસ નિફ્ટીની અંદર કાંઈ હતું નહીં, પણ એની અંદર 2 અથવા 3 મોકા મળ્યા છે આપણા લેવલ ઉપરથી, એ પણ આપણે જોશું. અને રાતના 11:30 પછી જ્યારે માર્કેટ ક્લોઝ થશે તો 12, 12:30 ની આજુબાજુ હું તમને ટેલિગ્રામમાં એ ચાર્ટ શેર કરી આપીશ. બરાબર. તો મોસ્ટ ઓફ આપણું આ જે સપોર્ટ એરિયા હતો 24,522 ત્યાંથી બાઉન્સ બેક કર્યું. ક્યાં સુધી ગયું તો કે રેઝિસ્ટન્સ સુધી, અને રેઝિસ્ટન્સને બ્રેક કરીને ઉપરને ઉપર શું થઈ ગયું તો કે રેન્જ બનાવી દીધી. જ્યારે આ 2 કેન્ડલ બની ગઈ છે અહીંયા સુધી તો પછી ક્લીન વસ્તુ છે કે યા તો આનો લો બ્રેક કરે યા તો આનો હાઈ બ્રેક કરે તો જ આની અંદર મુવમેન્ટ આવી શકે. બરાબર. લાસ્ટ મોમેન્ટ ઉપર ટ્રેપ કર્યો છે તો છેલ્લી 2 કેન્ડલને આપણે હવે માનતા નથી. અહીંયા આપણું ટ્રેડિંગ પૂરું થઈ જાય ભાઈ. બરાબર. પ્રીમિયમ જોઈ લો કે ભાઈ પ્રીમિયમની અંદર શું જોવા મળ્યું છે. નિફ્ટીની અંદર એક વસ્તુ સમજજો, ગઈકાલે આપણે કોલના પ્રીમિયમની અંદર 3 લોજિક આપ્યા હતા. ફર્સ્ટ લોજિક હતું કે 78 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી તમને આ એરિયામાં મળે. એવું નથી થયું. સેકન્ડ પોસિબિલિટી હતી કે 58 ને નીચે બ્રેક કરે ને ફરી ઉપર નીકળે, આ ક્લોઝિંગને બીટ કરે અને ફરી એનું રિટ્રેસમેન્ટ 58 ની આજુબાજુ આવે તો આપણે આમાં એન્ટ્રી કરશું. એ પણ નથી થયું. થર્ડ પોસિબિલિટી હતી કે 32 ને નીચે બ્રેક કરે અને ફરી ઉપર નીકળે. બરાબર. એ પણ નથી થયું. બરાબર. તો કોઈ લેવલ ની આજુબાજુથી ગયું છે તો એમાં સ્કેલ્પિંગ થાય, પોઝિશનલ ટ્રેડ બને નહીં. મારા જે કોઈ પણ લોજિક હોય છે પોઝિશનલ ટ્રેડના લોજિક હોય છે, જે આ 3 માંથી એક પણ આની અંદર કામ કર્યું નથી. પુટની અંદર આપણે એવી ક્લીન વસ્તુ હતી કે ભાઈ 73 ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ થાય અને ફરી આ એરિયામાં આવીને ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો અહીંથી કન્ટિન્યુએશન કરી શકાય, અથવા તો 52 ને નીચે બ્રેક કરે અને ફરી 52 ની ઉપર ક્લોઝ કરે તો પેલો ટાર્ગેટ 73, બીજો આ ક્લોઝિંગ અને ત્રીજો 99. આવા મારા શબ્દ હતા. આની અંદર પણ આવું કશું થયું નથી. હવે એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ 5 લોજિક આપ્યા છે, 5 માંથી એક પણ લોજિક બનતું નથી તો એનો મતલબ એ છે કે 90% કેસની અંદર માર્કેટની અંદર મુવમેન્ટ નહીં આવે. યાદ રાખજો. બરાબર. તો જે લોકો સ્કેલ્પિંગ કરે છે, 5 મિનિટની કેન્ડલ ફોલો કરે છે, મસ્ત મજાને અહીંયા પિન બાર બની હતી, અહીંયાથી 2-4 પોઈન્ટના સ્ટોપ લોસથી જઈ શકાતું હતું. બરાબર. પોઝિશનલ ટ્રેડ વાળાને અહીંયાથી પણ એક ટ્રેડ હતો આ હાઈ સુધીનું, ઓટીજી વાળાને. બરાબર. પણ આ હાઈ એ આપણો પહેલો ટાર્ગેટ હતો ને આપણે અહીંયા નીકળી જવું પડે, અથવા તો આપણી 50% ક્વોન્ટિટી અહીંયા બુક કરી લેવી પડે, અથવા તો આપણો SLC2C લઈ આવવો પડે. બરાબર. તો આ એક પરફેક્ટ ટ્રેડ હતો. અહીંયા આપણે ટ્રેડ કરી શકીએ નહીં. રીઝન એ છે કે આપણા ટાર્ગેટ નાના છે. બરાબર. તો જ્યાં તમારા મિનિમમ 40 પોઈન્ટ પ્લસના ટાર્ગેટ હોય તો જ હાથ નાખવાનો પ્રયત્ન કરવાનો. જે ક્રૂડનો ચાર્ટ આપણે શેર કર્યો હતો તમને, બરાબર, મસ્ત મજાનું એક લેવલ આપ્યું હતું કોલના પ્રીમિયમમાં 252. બરાબર. એ જ જગ્યા ઉપરથી અહીંયા જ્યારે આ લિક્વિડિટી સ્વીપ કેન્ડલ મારી ત્યારે આ જે સપોર્ટ હતા ને બધા બ્રેક થઈ ગયા હતા. કોઈ આ જે રેઝિસ્ટન્સની ઉપર આ પ્રીમિયમ નીકળ્યું નહોતું ને આ પ્રીમિયમ અહીંયા તમને એક વખત અહીંયા પિન બાર આપીને 30 પોઈન્ટ દઈ ગયું છે. ફરી પાછું અહીં લિક્વિડિટી સ્વીપ મારીને લગભગ 50 પોઈન્ટ દઈ ગયું છે. એના પછી ફરી પાછું અહીંયાથી એકદમ ડીપથી આ આપણો એરિયા જ હતો અને અહીંયાથી પણ એક સરસ મજાના હાઈનો ટાર્ગેટ આપી ગયું છે. એના પછી ફરી આ બ્રેકઆઉટ કર્યા પછી અહીંયા સરસ મજાની લિક્વિડિટી સ્વીપ કેન્ડલ મારીને અહીંયાથી અહીંયા સુધીનો ટાર્ગેટ આપ્યો છે. એટલે ઘણા મોકા આપ્યા છે, પણ આમાં જ્યાં જ્યાં આપણો રિસ્ક રિવોર્ડ જળવાતો હતો એ જગ્યાએ 2 જગ્યાએ આની અંદર સરસ મજાની એન્ટ્રી બનતી હતી. આમાં તો જોવાનું થતું
નહોતું, કેમ કે આ પ્રીમિયમ લોઅર લો મારે છે, બરાબર. તો આજે આવો એક ચાર્ટ, પણ આ વસ્તુમાં કામ કરવા માટે તમારી પાસે એજ્યુકેશન જોશે ભાઈ, બરાબર. એટલે કોર્સવાળા મિત્રો જે છે એ થોડું ડીપલી ધ્યાન દેજો. આની અંદર સારું એવું મળી શકે એવી પરિસ્થિતિ છે. હાલની પોઝિશનમાં જે નિફ્ટી જે પ્રમાણે હાલે છે, તો આના ઉપર પણ વર્ક કરવું જરૂરી છે એ પ્રમાણે, બરાબર. અને કોર્સ નથી પરચેસ કર્યો એ મિત્રો પણ જો ટ્રાય મારો તો સાવ નાના એવા એસએલથી ડીપથી અને લેવલની આજુબાજુથી ટ્રાય મારવાનો પ્રયત્ન કરજો, બરાબર. એટલે જેથી કરીને વધારે લોસમાં તમે ન ફસાવ. સમજી લઈએ આવતીકાલ માટે નિફ્ટી એક્સપાયરીમાં શું થઈ શકે. મેઇન વસ્તુ એ છે આપણા માટે હાલની પોઝિશનમાં. નિફ્ટી માટે મહત્વના લેવલ છે 2, બરાબર. 24,608 અપસાઇડનું, બરાબર, અને ડાઉન સાઇડનું 24,494. કાયદેસર રીતે તો 542 છે, બરાબર. પણ અને એક પરફેક્ટ લેવલ જોવા જઈએ ને તો અપસાઇડનું લેવલ છે 24,673 અને ડાઉન સાઇડનું લેવલ છે 24,494. પણ આ 200 પોઈન્ટ, પોણા 200 પોઈન્ટની રેન્જ થઈ જાય છે. એટલે આપણે એક નાની એવી રેન્જ પસંદ કરીએ. જ્યાં સુધી 542 અને 608ની વચ્ચે છે ને, 50-60 પોઈન્ટની વચ્ચે, ત્યાં સુધી તો આપણે મગજ જ નથી મારવાનું. પણ એક મેન ઝોન એ ગણો તમે કે 24,494 ને નીચે બ્રેક કરે ને ફરી જો અહીંયા આવીને ઉપર ક્લોઝ કરે ને તો અહીંયાથી 608નો સ્પેસ તમને મળી રહેશે. મતલબ કે 100 પોઈન્ટ મળી રહી. અથવા તો આને આમ ઉપર બ્રેક કરે અને અહીંયાથી એક શૂટિંગ સ્ટાર કેન્ડલ મારે, બરાબર, ટોપ ઉપરથી, તો 24,542 24,494 ટાર્ગેટ માટે જઈ શકાય. પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી આ ઝોનની અંદર રહેશે ને, ક્યાંથી 608 અને 494, ત્યાં સુધી આની અંદર વધારે મુવમેન્ટની આશા રાખવી નહીં. હાલની પ્રમાણે જે પ્રમાણે વિક્સ ચાલે છે એ મુજબ મને નથી લાગતું કે આની અંદર કોઈ મુવમેન્ટ મળે. એટલે જો બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થાય તો આની અંદર એક સારી એવી મુવમેન્ટની અપેક્ષા રાખી શકીએ. પણ 542ને બ્રેક કરો તો આ પ્રીમિયમ નેગેટિવ છે, એ યાદ રાખવું. પહેલો ટાર્ગેટ 494, બીજો 420 અને એનાથી નીચે નીકળે તો 331, બરાબર. આની ઉપર જ્યાં સુધી છે અને એમાં ખાસ આ ક્લોઝિંગની ઉપર છે, બરાબર, આ ક્લોઝિંગની ઉપર ત્યાં સુધી 608 અને 673ના ટાર્ગેટ ઓપન છે. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લેજો, બરાબર. હવે જોઈ લ્યો પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. સૌથી પહેલું પ્રીમિયમ છે 24,600નો કોલ અને પુટ પણ 24,600નો પુટ, બરાબર. સમજી લ્યો કોલની અંદર બેસ્ટ ઓપોર્ચ્યુનિટી પહેલી કે મોર્નિંગમાં એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 83ની ઉપર આવે, ફરી તમને આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 107, એનાથી ઉપર જાય તો 120 અને એનાથી ઉપર 132, બરાબર. અહીંયા સુધી આપણે વિચારી શકીએ. સેકન્ડ પોસિબિલિટી કે જો આને નીચે બ્રેક કરે, બરાબર, અને ફરી જો આની ઉપર આવીને ક્લોઝ કરે અને સાથે સાથે આ ક્લોઝિંગ બીટ કરે તો પછી એનું રિટ્રેસમેન્ટ 67ની આજુબાજુ આવવા દેજો. અહીંયાથી પહેલો ટાર્ગેટ 83, બીજો 100, ત્રીજો 107 અને એનાથી ઉપર નીકળે તો 120, બરાબર. તો અહીંયા 2x થઈ જશે, બરાબર. થર્ડ પોસિબિલિટી કે જો પછી અહીં 67ની નીચે આવ્યું અને પછી 67ને ઉપર બ્રેક ન કરી શકું તો પછી ધીમે ધીમે એને આ એરિયામાં આવવા દેજો અને આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય અથવા તો રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે તો પહેલો ટાર્ગેટ 67, બીજો 74 અને ત્રીજો 83. આ 3 ટાર્ગેટ માટે જઈ શકાય. તો અહીંથી એક જેકપોટ મળી શકે. પણ આવું થાય તો રેન્જનું બ્રેકડાઉન ને ફરી ઉપર, અથવા તો 28ને નીચે બ્રેક કરે, ફરી 28ની ઉપર ક્લોઝ કરે, બરાબર, અને પછી એનું રીટેસ્ટ આવે તો પણ એન્ટ્રી કરી શકાય. એટલે 3 ઓપોર્ચ્યુનિટી કોલમાં છે, બરાબર. એના સિવાય વધારે મગજ મારવો નહીં. હેવી ગેપઅપ કે ગેપડાઉન થઈ જાય તો પ્રીમિયમને ડીપ આવવા દેવું, ડીપથી બાય કરવાનો પ્રયત્ન કરવો, ટોપ ઉપર ફસાવવું નહીં ભાઈ, બરાબર. 24,600ના પુટની અંદર શું થઈ શકે તો કે ભાઈ 24,600ના પુટની અંદર બેસ્ટ ઓપોર્ચ્યુનિટી 86ને ઉપર બ્રેક કરે, ફરી 74થી લઈને 80ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, 124ના ટાર્ગેટ માટે જઈ શકાય. પહેલો 124, બીજો 149, બરાબર. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ સીધું ક્યાં આવે, 31ને નીચે બ્રેક કરે, ફરી ઉપર નીકળે, રિટ્રેસમેન્ટ આવે તો પહેલો ટાર્ગેટ 64, બીજો આ ક્લોઝિંગ 74 અને ત્રીજો 86. તો અહીંયા પણ 2x પ્લસ છે.
થર્ડ પોસિબિલિટી કે આ ક્યાંય ઊભું ન રહે, સીધું 10 રૂપિયા આવે અથવા 10ને બ્રેક કરે અથવા તો અહીં રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે. તો પેલો ટાર્ગેટ 31 મતલબ કે 3x અને એનાથી ઉપર નીકળ્યું તો જેકપોટ 64 મતલબ કે 6x. બરાબર, આવું થઈ શકે. બરાબર, પણ નીકળે તો ક્વોન્ટિટી ડાઉન રાખજો. હાલની પોઝિશનમાં જે માર્કેટની સિચ્યુએશન છે એ મુજબ 10 લોટથી કે 15 લોટથી તમે કામ કરો છો તો માત્ર 2-4 લોટથી કામ કરજો. બરાબર, કેમ કે હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે માર્કેટની અંદર મૂવમેન્ટ બિલકુલ નથી. બીજી વસ્તુ, 12 તારીખે આપણી એક ટ્રેડરોની સ્ટ્રાઇક છે તો આપણે બધા પણ મારા મત મુજબ ફોલો કરવું જોઈએ, કેમ કે આ જે ચોપીનેસ માર્કેટની અંદર જોવા મળે છે એ સેબીના નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે વારંવાર ચેન્જ થાય છે એને કારણે આ બધી રામાયણ થાય છે. તો આપણે રામાયણનો હિસ્સો થાય અને એક દિવસ ટ્રેડ ન કરીએ તો એમાં કંઈ જતું રહેવાનું નથી. બરાબર, ને આવા માર્કેટની અંદર જો બધા સ્ટ્રાઇક ઉપર હશે તો આપણે એમાં ટ્રેડ કરીને કંઈ કમાઈ લેવાના નથી ભાઈ. બરાબર, તો સમજદાર મિત્રોને ઈશારો કાફી. બરાબર, કાલે મિનિમમ 2-2.5 વાગ્યા પછી માર્કેટથી દૂર થઈ જવું, હીરો ઝીરોના ચક્કરમાં પડવું નહીં. કેમ કે આ માર્કેટની અંદર હીરો ઝીરો બનશે તો હું તમને સ્ટ્રોંગલી વ્યૂ આપીશ વોટ્સઅપ ચેનલ ઉપર. બરાબર, કે ભાઈ આવું થઈ શકે. પણ જ્યાં સુધી કોઈ પોઝિટિવિટી ન દેખાય ચાર્ટ ઉપર ત્યાં સુધી વધારે ક્વોન્ટિટી નાખવાનો આગ્રહ રાખવો નહીં. બરાબર, થોડો ટાઈમ સેલર પણ જો આ નવી જે CAS સિસ્ટમ છે એને વોચ કરે છે તો આપણે પણ કરવી જરૂરી છે ભાઈ. બરાબર, તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે. બરાબર, અને આપ સૌ મિત્રોના પ્રશ્ન હતા કે ભાઈ કેટલા દિવસની અંદર ટેલિગ્રામ ચેનલ આપણી નવી બની જશે. તો 1-2 દિવસની અંદર આપણો પ્રયત્ન ચાલુ છે કે જૂની ચેનલ એક્ટિવ થઈ જાય. પણ નહીં થાય તો 2 દિવસની અંદર આ ટેલિગ્રામ ચેનલની લિંક વોટ્સઅપ ચેનલ જે મેં તમને આપી છે એની અંદર આપણે મૂકશું. એમાંથી આપ સૌ મિત્રો જોઈન કરી શકશો. બરાબર, પણ બધા મિત્રોને આગ્રહ છે કે વોટ્સઅપ ચેનલમાં ફરજિયાત જોઈન રહેજો. બરાબર, એટલે જ્યારે પણ આવું થાય ત્યારે આપણી પાસે એક ઓપ્શન રહે. આજે તમારે બધાને મેસેજ કરવા પડ્યા ને કે સાહેબ અમને ચેનલ બતાવતી નથી. બરાબર, તો એ મેસેજ કરવા પડશે નહીં. બરાબર, તો આશા રાખું છું કે આ વસ્તુ સમજાણી હશે. અને કેટલા મિત્રોએ આજે ક્રૂડમાં કામ કર્યું છે અને કમાણા છે એ જરા કોમેન્ટમાં જણાવજો. આજે આપ સૌ મિત્રોએ શું કર્યું એ પણ ખાસ કોમેન્ટમાં જણાવજો. આજે ઓછામાં ઓછી 200+ કોમેન્ટ આપ સૌ મિત્રોની હોવી જોઈએ, કેમ કે જે પ્રમાણેનું એફર્ટ અમે આપીએ છીએ તો એ પ્રમાણે તમારા કમસે કમ રિવ્યૂ તો હોવા જોઈએ. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.